બોલ હા જોઈ શકો છો વૃક્ષો એક્શન ગ્રુપ દ્વારા શેર કરવામાં આવ્યો છે ને આટલા મોટા થઈ ગયા છે. જોઈ શકો છો વૃક્ષો આ ડુંગરમાં આટલા વૃક્ષો મોટા કરવા એ પણ એક મહેનતનું કામ છે. સતત માવજત સાથે આ કરવામાં આવ્યું છે ત્યારે આ દેખાય છે એટલું. તો જોઈ શકો છો આપણે અહીંયા વૃક્ષો એકદમ હરિયાળા ને બહુ મોટા થઈ ગયા છે. આ એમને નથી થયા, બહુ મહેનત લાગી છે આના પાછળ. અહીંયા જે કામગીરી તમને બધી દેખાય છે તો આપણે કમલેશભાઈ પાસેથી જાણીએ કે અહીંયા શું શું કામગીરી કરવામાં આવી છે ને કેટલી મહેનત કરવામાં આવી છે. તો આપણા એક્શન ગ્રુપના સભ્યો બધા ઊભા છે તો ચાલો આપણે મુલાકાત થોડીક એમની પર લઈ લઈએ. તો જણાવો કમલેશભાઈ, આપણે અહીંયા જે નમસ્કાર, હું અમૃતલાલ ભટ્ટી, એડવોકેટ આધોઈ, કમલેશભાઈ ચાવડા, લખનભાઈ ઉશેટિયા, રમેશભાઈ ભદ્રુ, મુકેશભાઈ ચાવડા, આ બાજુ અમારા ભાણેજ, આ છે અમારે ખીમજીભાઈ ચાવડા. અમે આને 108ની જે ઉપમા આપી છે કે મૈત્રી ઉપવનમાં સૌથી મોટામાં મોટો સિંહ ફાળો હોય તો ખીમજીભાઈ ચાવડા અને કમલેશભાઈ. કેમ કે સવારના વહેલી પરોળે ઉઠી અને 6 વાગે પોતાનો નિત્યક્રમ સમજી આ જગ્યા ઉપર પક્ષીઓને ચણ, કૂતરાઓને બિસ્કિટ અને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા, કુંડા ભરવા, આ દરરોજનું પ્રક્રિયા છે ને ખીમજીભાઈના ખાડે જાય છે. ખાસ તો અમારા એક્શન ગ્રુપ દ્વારા એક મૈત્રી ઉપવન બનાવવામાં આવેલ. એ મૈત્રી ઉપવનમાં અમારા ઘણા બધા મિત્ર સર્કલ, ભીમજીભાઈ મુછડિયા, નામીરભાઈ વાઘેલા, પ્રવીણભાઈ વાઘેલા, હીરાભાઈ વાઘેલા, મુકેશભાઈ, કમલેશભાઈ વગેરે વગેરે, આપણે ઘણા બધા મિત્રોનું નામ લઈએ તો સમયનો અભાવ છે. એટલે આ જગ્યાને મારું ડુંગર હરિયાળું ડુંગર એ વાક્યને સાર્થક કરવા માટે દરેક મિત્ર પોતાનું જાતે મહેનત કરીને, આ કમલેશભાઈ છે એ અમારા બિલ્ડર છે એમ કંઈ અમારી સમાજના, રમેશભાઈ મેડિકલ છે, અમારા ખીમજીભાઈ ચાવડા ટ્રેક્ટર ને બધું છે, ભાણેજા અત્યારે બિલ્ડર લાઇનમાં છે, બધા લખનભાઈ ઉશેટિયા એ પણ ડ્રાઈવર છે, ટ્રક, જીસીબી, લોડર વગેરે વગેરે. છતાં પોતાનું સમય ફાળવી આ જગ્યા ઉપર કહેવાય ને કે એક અમે સામાન્ય વ્યક્તિ થઈ મજૂરીના પેરવશમાં આવી અને આ જગ્યા ઉપર વૃક્ષોનું વાવેતર કર્યું છે. અમે જાતે અહીંયા તાર ફેન્સિંગ કરી છે. એક એક વૃક્ષનું બાળકની જેમ જતન કરી અને આ ગણેશ ધાર ઉપર અમે જે અમારા મિત્રો દ્વારા મૈત્રી ઉપવન બનાવવામાં આવેલ છે એ મૈત્રી ઉપવનમાં એક એક વૃક્ષો, ખાસ તો જંગલી વૃક્ષો જે આ ડુંગરને માફક આવે એવા ઉમરો, પીપળ, વડ, નીલગિરી, દેશી બાવળ, આવા લીમડા જે વન્યને સુશોભિત
બનાવવા માટે લાંબા સમય સુધી ટકી રહે એવા વૃક્ષોને અહીંયા અમે વાવેતર કર્યું છે. અને ખાસ તો આ જગ્યા ઉપર દર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ જગ્યા ઉપર મેળો ભરવામાં આવે છે. 400 થી 500 વર્ષ પુરાણી અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ છે અને અહીંયા જૂનું મંદિર આવેલ છે. કહેવાય ને તો આપણે જ્યારે રાજાશાહી વખતમાં મોરબી સ્ટેટના મહારાવ જે મોરબીથી આ ગણપતિ ડુંગર ઉપર આવેલ ગણપતિ દાદાના મંદિર ઉપર સુખડી ચડાવવામાં આવતી હતી અને આ જગ્યા ઉપર 32 કોઠા જેને કહેવાય ને કે 32 મહેલ બનાવવા માટેનું પણ આયોજન કરેલું હતું. અહીંયા એમના અવશેષો મળી રહ્યા છે અને આ જગ્યાને અમારા મિત્રો દ્વારા ગામના આગેવાનો દ્વારા ખૂબ જ સહયોગ આપી અને આ જગ્યાને વિકસાવવામાં મદદરૂપ બની રહ્યા છે. અને આ જગ્યાને આપ જોઈ શકો છો, એક વખત આધોઈના આવેલ ગણપતિ ધાર ઉપર મૈત્રી ઉપવન અને 32 કોઠાના અવશેષો કુદરતના સાનિધ્યમાં આવેલ આ પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ જ આહલાદક સ્થળ છે. ખૂબ જ આનંદ અનુભવશો, ખૂબ જ શાંતિ અનુભૂતિ તમે મેળવશો. એટલે ખાસ તો અમારા દરેક મિત્રને વિનંતી છે કે એક વખત તમે આ ગણપતિ મંદિર ઉપર આવો અને આ જગ્યાની મુલાકાત લો. આપ જોશો દરેક વૃક્ષોનું જતન કરી રહ્યું છે. સમગ્ર મંઝાળ વિસ્તાર આ દિશામાં જશો એટલે આપણે આધોઈ વિસ્તાર ખૂબ જ આનંદ આહલાદક અહીંયા અનુભવ કરી શકશો. એટલે ખાસ તો અમારા દરેક મિત્રોને આભારી છીએ કે આ જંગલ બનાવવા માટે અમે આગળ અહીંયા 2000 જેટલા ઝાડો વાવ્યા છે અને ભવિષ્યમાં મિયાવાકી નામનું જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને આધારે અમે અહીંયા મિયાવાકીના પ્રોજેક્ટના આધારે વૃક્ષોનું વાવેતર કરવાના છીએ. ખાસ તો અમે કહીએ કે માજી સરપંચ જસુભા જાડેજાનો પણ અમને શરૂઆતથી સહયોગ રહ્યો છે. રાજાભાઈ પટેલનો પણ અહીંયા ખૂબ જ સહયોગ રહ્યો છે. અમારા મિત્ર અને અમારા મોટાભાઈ સમાન જિલ્લા પંચાયત સદસ્ય નરેન્દ્રદાન ગઢવીનો પણ અહીંયા સિંહ ફાળો રહ્યો છે. એમને અઢળક ગ્રાન્ટો આપી છે, વૃક્ષો વાવવા માટે ગ્રાન્ટો આપી છે, શેડ માટે ગ્રાન્ટો આપી છે, પ્રોટેક્શન વોલ માટે પણ અહીંયા ગ્રાન્ટો આપી છે. એટલે ઘણા બધા રાજકીય આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર કે જે અમારા આ વનને વિકસાવવામાં પણ પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે ક્યાંક મદદ કરી રહ્યા છે. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ ટીમ વતી. અને ખૂબ જ આહલાદક છે અને આ શિયાળા ચોમાસાની સિઝનની અંદર આપ અહીંયા આવશો તો આબુ જવાનું ભૂલી જશો. એટલું સુંદર મજાનું અહીંયા વાતાવરણ છે. મનને પ્રફુલ્લિતતા મળશે, મનને શાંતિ મળશે. એટલે ખાસ દરેક મિત્રો વડીલોને વિનંતી કે એક વખત આ જગ્યાની મુલાકાત લે. ખૂબ ખૂબ આભાર તમારો અમૃતભાઈ. તો અમારા લીડર ને અમારા પ્રમુખ શ્રી અમૃતલાલ ભટ્ટી ખુદ ગબ્બર આપણે કમલેશભાઈ પાસે થોડોક બે શબ્દ સાંભળવાના પછી આપણે અમૃતભાઈ પાસે જવાના હતા. પણ આપણે અમૃતભાઈ જ મોરચો સંભાળી લીધો છે અને બધી જ ડિટેલ દઈ દીધી છે અહીંયાની હિસ્ટ્રી ને જે અહીંયા માવજત પણ થાય છે રી. તો ચાલો, અમારું એક ગ્રુપ છે, એક્શન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ આધોઈમાં ચાલે છે. હું પણ એમનું મેમ્બર છું. મારાથી તો એટલો બધો સમય નથી અપાતો અહીંયા, પણ આ લોકોનો બહુ એમ કે કહી શકાય કે દિન રાત એક કરીને મહેનત કરીને અહીંયા આ બધું ડેવલપ કર્યો છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપું છું એમને, કેમ કે આ બધું કરવું આમ વાતું થાય પણ કરવા જઈએ પ્રેક્ટિકલ તો બહુ મુશ્કેલ હોય છે. થોડો સમય પણ કાઢવો બહુ મુશ્કેલ હોય. આપણે સમય નથી મળતો હોતો જીવનમાં, અને એવા જીવનમાં આપણા સમય કાઢી અને અહીંયા જે આ બધું કર્યું છે ઘર માટે પણ આપણે નથી થતું હતું. અને અહીંયા જે ડુંગર જે મૈત્રી ઉપવન આપણે વિકસાવ્યું છે તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમૃતભાઈ તમારો અને તમારા ટીમ વતીનો. જે એક્શન ગ્રુપ આપણું ગ્રુપનું નામ છે, જે એક્ટિવ છે, એક્શન કરે છે અહીંયા આ સ્થળ ઉપર, એમને ખૂબ ખૂબ આભારી છે. અમે પણ જોડાયેલા છીએ. અમે અત્યારે એટલો નથી ફાળો આપી શકતા. ફ્યુચરમાં અમે થોડોક વધારે આપશું ફાળો એવો આશા સાથે. તો અહીંયા વિડીયોને આજે આપણે અહીંયા એન્ડ કરી, કેમ કે વિડીયો ઘણો બધો બની ગયો છે. ક્ષમા યાચના. હું અમૃતલાલ ભટ્ટી એક્શન ગ્રુપ પ્રમુખ 100%ની વાત છે. પણ એક કહેવત છે ને, ઝાઝા હાથ રળિયામણા. હું આજે જે કાંઈ છું મારી મિત્રની દુઆથી છું. હું તો દરેક ધાગાની એક ગાંઠ છું. અને મને જો આજે તમે ભરતભાઈ ખૂબ ખૂબ આભાર, આટલો બધો માન સન્માન આપ્યો, પણ દરેક મિત્રનો એટલો સહયોગ છે. હું તો એક બધા મિત્રનો એક આગેવાન ન કહી શકું, પણ મને દરેક મિત્રે એક પ્રોત્સાહિત કર્યો છે. મને હંમેશા આગેવાનીનું એક સુકાન સોંપ્યું છે. પણ હું મોર હંમેશા પીછાથી રળિયામણો હોય. દરેક એક્શન ગ્રુપના એક સભ્ય, નિષ્ક્રિય કે સક્રિય, દરેકનું ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે અમને મદદરૂપ બન્યા છે અને આ મૈત્રી ઉપવનને સહયોગ આપી રહ્યા છે. એટલે ખૂબ ખૂબ આભાર. હું દરેક મિત્રોનું એક ગાંઠ છું. બાકી બધા રસાઓ છે, એટલે દરેક સભ્ય છે તો હું છું. એટલે
હું મારી જાતને ખૂબ ખૂબ આભાર ભરતભાઈ કે એટલો બધો હું હજી એટલો બધો આગેવાન નથી, પણ તમારા બધા મિત્રોનો સહયોગ, તમારા બધા મિત્રોનો પ્રેમ મને શું કહેવાય એક સુકાન મને આપ્યો છે, બદલ દરેક મિત્ર મારી સાથે છે, દરેક મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ. તો અમૃતભાઈનું વ્યક્તિત્વ ખાસ કરીને આવું જ છે, એટલા માટે તો એમને અમે ઘણો બધો માનીએ છીએ કે એ બધાને ભેગે લઈને સાથે લઈને ચાલવામાં માંડે છે. તો ચાલો આજે અહીંયાથી એન્ડ કરીએ અત્યાર માટે. બાય. ચાલો ત્યારે છોકરા માટે રમકડા લઈ લીધા છે ને હવે જાય ઘર તરફ. હાલો ભાઈ હાલો, આને ચાલ. ચાલો ત્યારે નીચેની બાજુ ઉતરી છીએ. આવે એન ભાઈ રમકડા લીધા? હવે શું લીધા? જીસીબી ટેમ્પો. જોઈ શકો છો હમણે ખાઈ ખીણ છે. એ શું લીધો છે? મોબાઈલ. હેલો, મોબાઈલ એને લીધો. હે મોબાઈલ લીધો. હેલો, ઓય મને મોબાઈલ રમવા દેજે. પપ્પા એના કને જીઓય બીજાને રમવા. જોઈ શકો છો સામે શમશાન પણ છે. અમારે જે જૂનું શમશાન હતો એ સામેની બાજુ છે ત્યાં, ને આ બાજુ અમારે વાસ હતો જૂનું. તો બધો અહીંયા નજારો જોવો છો તમે, એકદમ આહલાદિત નજારો છે. અહીંયાથી નીચેની બાજુ ઉતરવાનું છે. હવે પછી ગામ પણ બહુ સારું દેખાય છે. મોબાઈલમાં તો ખ્યાલ નથી તમને કેટલું બધું દેખાતું હશે કેવું. તો જોઈ શકો છો અહીંયાથી કેવો લુક દેખાય છે. રહ્યો ગામ બધું નીચેની બાજુ છે. આ બાજુ અમારે જૂનું ગામ હતો. જૂનું ગામનું પણ આપણે વિડીયો એક બનાવવાનું છે, પણ કે હવે ટાઈમ મળે ત્યારે બનાવી નાખશું. જૂનું ઘર જે અહીંયા બધા ભૂકંપ વખતે અમારા બધા ઘર મકાન જે પડી ગયા હતા બધા, તો એનો પણ એક વિડીયો બનાવવાનો છે, એ પણ તમારે બતાવવાનો છે સ્થળ, એ જગ્યા. તો આજનો બ્લોગ તો ઘણો બની ગયો છે હવે. તો આજે તો એ સંભવ નથી, પણ નેક્સ્ટ ટાઈમ પછી આપણે એનો પણ એક દિવસ ટાઈમ લેશું ને બનાવશું એના ઉપર બ્લોગ. બતાવો શું લીધો? શું લીધો શ્રેયાસ તે? ટેલિફોન બતાવો તો. બધા ટેલિફોન શ્રેયાસભાઈ આપણે ટેલિફોન લઈ આવ્યા છે. એન ભાઈ આપણે ડોઝર લઈ આવ્યા છે. ડોઝર ને ડમ્ફર ને એકી સાથે ઘણા બધા છે આમાં. તો આવી ગયા છે રિટર્ન હોમ આપણે, ને વ્લોગ પણ ઘણો બની ગયો છે. તો હવે આજ માટે આપણે આટલું જ. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળી પાસે એક નવા વ્લોગમાં. તો આજ માટે આટલું જ. બાય.